ગોંડલના રીબડાના અમિત ખૂંટે જે આત્મહત્યા કરી એ પછી જે રીતે આખી ઘટના અત્યારે ચકચાર મચાવી રહી છે, ત્યારે સવાલ અત્યારે એ પણ થઈ રહ્યા છે કે જેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે એ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ક્યાં છે, કેમ પોલીસ એમને શોધી નથી રહી કે પછી પોલીસ કાર્યવાહી કેમ નથી કરી રહી, આજે આ વિષય ઉપર ચર્ચા કરીએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમિત ખૂંટે આત્મહત્યા કરી એ પછી જે રીતે સુસાઇડ નોટ મળી આવી અને એમાં સ્પષ્ટ નામ લખ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે અને એમની સાથે જે આ સગીરાઓ મળેલી છે આ બધાએ મળી અને મને હની ટ્રેપમાં ફસાવ્યો અને પછી એમના લીધે જ મેં મારું જીવન ટૂંકાવ્યું। એટલે પછી પોલીસે પણ ફરિયાદ નોંધી। ખાલી ફરિયાદ નોંધવામાં આવી છે, કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। જો પોલીસને ખબર જ છે કે આ વ્યક્તિઓ ક્યાં બેઠેલા છે, કારણ કે અત્યારે તમામ લોકો સુધી આ બંને વ્યક્તિઓ પહોંચી રહ્યા છે, એમના નિવેદન પહોંચી રહ્યા છે, તો પોલીસ કેમ ત્યાં નથી પહોંચી રહી? એટલે પોલીસની કામગીરી સામે સવાલ થઈ રહ્યા છે। કારણ કે જો પોલીસ આ સગીરા અને એમની બહેનપણીને શોધી શકતી હોય અને જે દિનેશ પાતર અને સંજય પંડિત છે તેમની પણ ધરપકડ કરી શકતી હોય, તો પછી પોલીસ છે તે જે અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા છે તેમને કેમ શોધી નથી શકતી અને કેમ એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી? આ સવાલ એટલા માટે કરવા પડે છે કારણ કે જ્યારે ગોંડલની વાત આવે છે ત્યારે હંમેશા સવાલ એ થાય છે કે ગોંડલની પોલીસ અને રાજકોટ પોલીસ શું કરી રહી છે, કારણ કે જ્યારે ફરિયાદ નોંધવામાં આવી હતી દુષ્કર્મની એ રાજકોટમાં હતી, પણ હવે અહીંયા સવાલ બધા જ લોકો એ પૂછી રહ્યા છે કે આ બાપ અને દીકરો ક્યાં છે, કેમ એને પોલીસ પકડી નથી શકતી? હવે એ વ્યક્તિની વાત કરીએ કે જેમણે સૌથી પહેલા અમિત ખૂંટને જોયા હતા અને એમણે કહ્યું હતું કે આ બધું જ અનિરુદ્ધસિંહ જાડેજાએ કરાવ્યું છે, એ જે ગોવિંદ સકપરિયા છે તેમણે આજે ફરી એક વખત સવાલ કર્યા છે કે કેમ પોલીસ છે તે જે આ રીબડાના બાપ અને દીકરા છે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરતી। આપણે ગોવિંદ સકપરિયાને સાંભળીએ। રીબડાની જે ફરિયાદ થઈ છે એમાં જુદા જુદા માણસો જે મૂકેલાના છે એ નીકળે છે, પણ મારે થોડીક રીબડાની કહાની જ કહેવી છે આપને। રીબડામાં મારા 79 વર્ષ થયા। મારા જીવનમાં હું રીબડા રહ્યો છું। આ 3 પેઢી થયા રીબડામાં। ભાઉભા સૌથી પહેલાં, આ ચોથી પેઢી હતી ભાઉભા જાડેજા, એને સરપંચ બહુ સરસ ગામનું સંચાલન કરતો, એની જાહેર ગામની અંદરમાં જોટેથી મારી એનું ખૂન કરી નાખ્યું અને ગ્રામ પંચાયત એને લઈ લીધી। હવે ઉત્તરોત્તર બાપા એને બંદૂક જ છોકરાને આપે, પછી એને મહિપતને એ બંદૂક આપી, એને 12 બાર ગામમાં ખેલ્યું અને એને 4 ખૂન કરી નાખ્યા। દરબાર જે સરસ ડેરી આકાવતો, હનુમાન ડેરી હલાવતો દરબાર દાનુભા, એનું એને ખૂન કરી અને ડેરી લઈ લીધી। પછી એના છોકરાને આ બંદૂક ગન આપી મહિપતે। એને સરસ મજાનું જે પોપટાઈ સોરઠિયા છે આખા સૌરાષ્ટ્રનું કામ કરતો, 18 આલમનું કામ કરતો, માર્કેટિંગ યાર્ડ, સ્ટોક એક્સચેન્જ, બધી હોસ્પિટલું, આવું બધું એ કામ કરતો। તો એને પણ એને છોકરાને 18-19 વર્ષના છોકરાને ધંધો આપવો જોઈએ, એને બદલે મહિપત એને ગન આપી અને આ પોપટ લાખાનું છેતરીને ખૂન કર્યું। આ બધાય છેતરીને ખૂન કર્યા છે। પાછળ બે અને 20 જણા કલેક્ટરની હાજરીમાં એને ખૂન કર્યું। એ 18-20 વર્ષથી જેલમાં હતો અને ક્રાઇમનો આખા વિશ્વનો મોટો ગુંડો બની ગયો। અત્યારે અંદર બેઠા બેઠા કોઈને ખબર ના પડે ને જૂનાગઢના નોંધા એવા લુખા ઊભા કરી અને આને આ ભરાવી રાખે છે। પણ આખો મુદ્દો છે આ 3જી પેઢી થયા આ ગન સિવાય કામ નથી કરતા। રીબડામાં અત્યાર સુધીમાં કુલ 10 ખૂન થઈ ગયા છે, બધા આ ટોટલી આના પાપ્યા। દરબારોને બધા આમાં દરબારને નથી મૂકતા। આ દરબાર જે મુખ્ય ગામનું રક્ષણ કરતો હતો દાનુભા, એને મારી નાખ્યો। એટલે આ એક આખી ક્રાઇમ કુંડળી એવી છે। વર્ષોથી આ છોકરાઓને તમે મા બાપ છોકરાઓને હું ધંધો હોપે, પેન હોપે, ભણો, આ ગન હોપે છે। આ ઉત્તર આ ચોથી પેઢી આને ગન હોપી। એટલે આ જ રીબડાનું હું જ્યારે 80 વર્ષ થયા છું હું જોઈ રાખું છું। 2-3 વર્ષ થાય ને એક પટેલને ઢારી દે, એક દરબારને ઢારી દે, કોને ઢારી દે, અને અને પાછો આ મીડિયામાં આપે છે અભય ન્યૂઝમાં હું તો ગમે તે હાજર થાઉં, હું તો સાચો છું। હવે અંદર ત્યાંથી છૂટ્યા પછી ઓલાને 5 કરોડ રૂપિયા જેલરના દઈને છૂટ્યા પછી 5 FIR થઈ છે નહીં, સુરતમાં એટલી થઈ છે, 5 FIR થઈ છે। તો એ સરકાર છે ને આંધળી સરકાર નથી જોતી કાંઈ, દિલ્હી આ નથી જોતું કે 5-5 ખૂન કરી નાખે છે એક ગામમાં। અને આ લોહાણ ગામ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટમેન્ટ કોઈને એને પૂછતું જ નથી કે આ લોકો શું કામે આવું કરે છે। એને કોઈ ધંધો નથી, એના છોકરાને 50 ગાડી 5 કરોડની। અમારે આ રાજની મંત્ર આવી છે તો એક સ્કૂટર નથી હાથમાં આવતું। આ ક્યાંથી પૈસા? જમીનના વાળા
પડાવી, જમીન પડાવી, કરોડમાં લઈને 2-3 કરોડમાં વેચે, ગામની આખાની જમીન પડાવી લીધી. એટલે આ જે પાપ છે ને, અને જે એને મદદ કરે છે ને, એને કુદરત નથી છોડવાનો. હું તો એના સમાજના માણસોને કહું છું, એ રેલી ગયા હતા એના પ્રમુખને કહું છું, તમે તમારા છોકરાને ગન પકડાવશો અને એનું તમે આજે રીબડામાં 25 પરિવારથી 5 દી થયા જમ્યો નથી, રોએ છે, આખો પરિવાર રોએ, 25 પરિવાર ત્યાં હજી ચૂલો જગ્યો નથી, અને આનું ઉપરાણું લઈને નીકળે છે કે અમારે એને કઈ એફઆઈઆરમાં છે એ બધું છેકછાક છે. તો પણ હાજર થઈને પોલીસમાં છેકછાક હોય તો હાજર કરો ને ભાઈ, અને હાજર કરો ને કાપી આજે. અને જેટલા લોકો આજે પંડિત વકીલ પંડિતની વાત કરું, એની માટે 5 એફઆઈઆર છે, એ વકીલ કહેવાય? એ જે 5 એફઆઈઆર વકીલ, અને ફાંસી લટકાઈ જોઈએ, સનદ કેન્સલ કરવી જોઈએ. આ વકીલ ન કહેવાય, આને ફાંસી ચડાવવા લાયક માણસ છે. અને એ પાછો કહે છે કે અમે તો વકીલ કહેવાય, અમે તો ગમે એનું કહી, પૈસા લીધા, એને હાથ પગ ભાંગીને ખાતાનું. એ આ પંડિતના હાથ પગ ભાંગીને 2 મહિના હોસ્પિટલ હતો, એને રેપ કેસમાં પકડાયો, એટલે પછી આની બાજુ વાજુ વગાડ્યું, અનુનું વાજુ એને 2-3 વર્ષ વગાડ્યું કે આને પાછો જેલમાં, પૂરો પાછો જેલમાં. હવે અનુ બાજુ વાજુ વગાડે રાખે, હાથ પગ ભાંગીને ખાતો હોય. આ ક્રિમિનલ માણસ કહેવાય, વકીલ કહેવાય નહીં. અને વકીલે જે આનું ઉપરાણું લીધું ને, એના પાપના ભાગીદાર એ થાય. સમાજના કોઈ એનું ઉપરાણું લીધું ને, એને ઈશ્વર નહીં છોડે. 25 સુલા હિરગા નથી, આજે દિવસ 5 થઈ ગયા, 25 સુલા હિરગા નથી. આખી ઘટના દિવસે ને દિવસે વધારે ને વધારે કંઈક નવા અલગ મોડ લાવી રહી છે, પણ હજુ પણ બધા લોકોનું ધ્યાન એ જ ઉપર છે કે જે આ એક્સ નામનો વ્યક્તિ છે તે કોણ છે, અને અત્યાર સુધી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તેમને કેમ પકડવામાં નથી આવ્યા. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.